જો આપણે ને બે ટ્રેક્ટર ઘરમાં ચાલુ કરી નાખ્યા. મારા ચોખા તારા હતો તો આ મશીનો જો હે આખે પાણી ભરી જો આવું પડે. અહીંયા એવડી સુખી દીધી આપણે 12 મિનિટ રામ રામ કરતા પડે. દાતા ભાંગી નાખ્યા હતા ઈંડા કે હા બ્રેક ગયા વરસાદ થયો એટલે ઢોરિયાની હાલત જો હાલત. જય શ્રી રામ બધા મિત્રોને. તો મિત્રો સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. અને મિત્રો અત્યારે સ્વરમાં આપણે આવી ગયા આપણે જૂને મકાને. અને આપણે જે આ જૂને મકાનમાં જે એડા રહ્યા ને આમાં પાણી ચાલુ કરાવવાનું હોય તેમાં આપણે ખાતર નખાવાનું હોય. તેમાં ખાતરમાં આપણે શું શું કરવાનું હોય, એક આપણે યુરિયા નખાવાનું હોય ને બીજો એક નવો આવ્યો સાગરિકા એ નખાવાનું હોય. સમજો સાગરિકા ગોલ્ડ ઇફકો કંપનીનું જ છે સાગરિકા ગોલ્ડ છે ને. ને એક 10 કિલોના પેકેટના છે ને કેટલા ખબર 600 રૂપિયા છે. એમઆરપી આમ લખાલે આમ કેટલા છે તો આપણને ખબર નથી. ઇફકો કંપનીનો જ છે. આપણે આવ્યો તો ખાતર ભેગો થયો હોય ને તો નખાવી હીરા એ યુરિયા 1 થેલી યુરિયાની 20 કિલો સાગરિકા ને 45 કિલો ઇફકો એવી નખાવી હીરા. તારે પાણી ચાલુ કરવાનું આમાં વરસાદ પછીનો જે પહેલું પાણી ચાલુ કરવાનું. એક પાણી પાઈ દીધું આપણે બીજું પાણી ચાલુ કરવાનું હોય. પાછી આપણે પાઈ દીધું હવે બીજું પાવાનું હોય. ત્યાં હે કાક તો હવે હે ને આપણે અહીંયા પાણી ચાલુ કરાવીને પછી આપણે મશીન બફવાનું હોય તે જઈએ હવે ઘરે. તો મિત્રો અત્યારે જો આપણે ને રાયડામાં હે પાણી ચાલુ કરી નાખ્યું હોય. ખેતાભાઈ રાયડામાં જો હે ને આ ખેતાભાઈ આ જો ખેતાભાઈ પાણી વારે હેરા ઢોરિયાની હાલત જો હાલત. આવડે બધું ધોર્યું હેલા હે આ જો પલ્લા પાછે મત તૂટી ગયો. ઓહ આ મર ધાઈડા માલે તેરા પીએ કા એવું નાખ્યું એને બે જતી આવા છે જેડું કાઈ હાલ તો આટલા મજાલે હર પાણી બીજી ક્યાં તૂટે એ જે એમાં ડાલ જો પેલા ફરી ગયો છે મિત્રો. અહીંયા ઉભો થયો તૂટી ગયો મિત્રો. આમાં ને આપણે આગે તો રાયડો વાયો હે ઈંડા હતા ભાંગી નાખ્યા હતા. ઈંડા કે હા બ્રેક ગયા વરસાદ થયો એટલે જો તારે પાણી પાઈ હીરા આજે પી ગયું હે. આ એક કેરો રહ્યો હે વાહે આપણે તારે રાખીને માથે આપણે તારે જે વાત કરી હતી ખાતર સાગર કે નખાવી એમાં જ પાણી ચાલુ કરાવવાનું. આ પી જાય એટલે તે ને અત્યારે તો થોડુંક રહ્યું હવે આમાં ઘણું નથી. આ પી જાય દરેક હોય એમાં પાણી ચાલુ કરાવવાનું હોય. મિત્રો જો તારે એક સાઈડ આપણે હે ને રાયડાની કોરોના ચાલુ હોય ને એક સાઈડ આપણે જીરાની હે ને ખેડવાનું ચાલુ કરી નાખ્યું છે. સમજ્યા બાજુ આપણે હર ચાલુ કરી નાખ્યું આજે પલાવ આંકી આપણે આપણા બાજરી હતી ને વોટર રાખી પલાવ આંકી આપણે. આમ જો ગાઈસ કેટલી ખબર હે એક વેચ જેટલી આપણે એને ઊંડાઈથી આંકી હીરા. કેમ કે ઘણું તો ઊંડું આપણે હાંકતા નહીં. કેમ કે નીચે રડો આખો ખારો હોય ખોટી ખારી જમીન બહાર કાઢવી એટલે માપવા બી આંકી હીરા ઘણું હાંકતા નહીં. ત્યારે જીરાની સિઝનમાં ખેડવાનું ચાલુ થઈ ગઈ છે ખેડવાનું. ને આપા જો રાયડો આપણો એને પાય હેરા ખેતાભાઈ ને આ બાજુ ખેડા હેરું. આજે એક ટ્રેક્ટર હે ભરતભાઈ ગયા હે હારિયામાં એ આવે પછી ચાલુ કરશે. ને હિતેશભાઈ એટલે કાલ ચાલુ કરવાના હે એટલે હવે ચાલુ થઈ જાય. આજે એક થઈ ગયું એક થાય 3-4 ટ્રેક્ટરમાં ચાલુ કરી નાખવાના આપણે તો શું કારણે ખેડાઈ જાય. ને આ બાજુ રાયડો છે ને કમ્પ્લેટ પી ગયો આપણે ખેતાભાઈનો. ને આ બાજુ જીરાની ખેડો ચાલુ કરી નાખીએ. મતલબ આમાં જીરું નહીં કરવું અમારે આપણે ઘઉં એવું કાંક કરવું હોય કેમ કે ખડ બહુ હોય ને એટલે મતલબ હાર ચાલુ થઈ ગયું એટલે જીરાનું બધું આવી ગયું. હવે હરાળ છે એટલે જીરું જે કરવું થશે. મારે ખેતાભાઈ એના પાણી વાળા મટી ગયા હે ખેતાભાઈ એમાં મિત્રો એવું હતું કે આમાં હે ને કે ડૂકો કે હે ને થોડોક આવશે મેં ઘણો આવશે. આ હે ને પી ગયો તો ડૂકો આવે ડૂકો મારે હેરા જો કા યાર મજબૂરી નહીં તો વાત કરવા રહ્યા હતા. અમારે કીધું માન્યું હોત આ દશા ના આવે. હવે હારી શીખામણ દે જો મિત્રો જો હારી શીખામણ દે હેરા. તો મિત્રો આપણે તારે ને ખરે બપોર આવી ગયા મશીને. કેમ કે ને આપણા પ્રકાશભાઈ રહ્યા ને ગયા હતા હારિયામાં રામ રામ કરો કા હારિયામાં જવું પડેલા આવું પડે ભાઈ ક્યાં ના હાલે આવું ના હાલે કેમ આવું પડે. અહીંયા એવડી સુખી દીધી આપણે 12 મિનિટ રામ રામ કરતા પડે. ઓહ લ્યો એટલે એને આપણે મોડું થઈ ગયું હોય બીજું કાંઈ નહીં. અને આમાં ઓઇલ કાઢવાનું હોય અને આમાં ઓઇલ કાઢવાનું હોય કેમ કે બે પાણી વાળા થઈ ગયા નહીં. બીજા તો આપણે કપડાં કરી નાખ્યા હતા. આ બે બાકી રહી ગયા તે દીની તે શું પાડવું હતું એટલે રામ રામ બમ રામ કરીને હવે આવી ગયા નહીં પાછા ના ત્યાંથી અલગ હતા કપડા ખરે તગડ જડી તેમાં નાટી ભાઈ લાગે નહીં હવે
એને ધારણ મિત્રો ફટાફટ આપણે કરી નાખી ચાલુ આ બે કરવાના છે. તો મિત્રો આપણે ઓલા મશીન વખતા હતા ને એમાં રીંગું ને નાખવાનું હોય એટલે એ તારે રેવા દીધું હોય. રીંગું આપણે કાઢી રીંગું કાઢી નાખ્યું હોય હું તારે વેલજીભાઈ વાળા બખા મંડી ગયા. આ મશીનો જો હોય આખે પાણીનું ભરી જો આમાં પાણી નીકળે હેરો અને એને આમાં પાણી નીકળે એને આખે ભર્યું પ્રકાશભાઈ આખે પાણી ભરાઈ ગયું હતું. ધૂળ આવી ગઈ અમને તો બધું સાફ કરવું પડશે. કા હવે મિત્રો જોઈ શું થાય આમાં એટલે લાણી ચાલુ થાય ઠીક ને પછી ખોલવું પડશે. કા એ જ ને પાણીનું ભરાઈ ગયું આખે આખું. આપણે એને મશીન એને વેલજીભાઈ ચાલુ કરીએ ને એક મશીન એને બાકી રીંગું નાખવાની હોય. વેલજીભાઈ હોય ને ચાલુ કરીને સોરી તમને બતાવી નાખી તો ચાલુ થઈ ગઈ. હા ભાઈ જો હે ને આ પાણી ભરાઈ ગયું તો આકે હેરા ખોલ લે 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 આમ જો નકરું પાણી આવું ક્યાંય પાણી ભરીએ હેલા હે એમ કેમ આવેલા ડ્રાઈવર સ્કૂ ડ્રાઈવર ક્યાં ગયા હતા કાલ તું હા રામે કેમ આમ જો હા રામ મિત્રો રામ રામ કરવા જાય જુઓ ડીઝલ એકદમ ચોખ્ખું આવી ગયું હે આમાં પાણી ભરાઈ જાય બસ. લે દેખા હાથ માર બગાડે તો જો આપણે ને બે ટ્રેક્ટર ઘરમાં ચાલુ કરી નાખ્યા. ભરતભાઈ જેમ હારામાંથી આવીને ત્યાં ઘર ચાલુ કરી નાખ્યું હોય ને દિલીપભાઈ વાળા આકેરા આટલું આંક્યું હોય ને લાલભાઈ આકેરા ને ભરતભાઈ આકેરા. તો જોઈએ હવે કાલ કેટલું રહે. મિત્રો આપણે ને જો ભરતભાઈ કનેથી આવીને ત્યાં લાલાભાઈ કને આવી ગયા ત્યાં જો લાલાભાઈ એને આટલું કપલેટ ખેડી નાખ્યું હોય રાણાભાઈ વાળું કેટલા ખબર 5 એકર જેવું હશે જો ખેડી નાખ્યું હોય. 6 કલાક જેવું આપણે હાલ્યું આમાં 6-7 કલાક જેવું અને જે અહીંયા આકે હેરા અથવા રજકો કરવાનો હોય એમાં અને આમાં છે ને વરિયાળી કરવી છે કાં રાયડો કરવો હોય એટલે એમ કાંકે. ને જો મિત્રો દિવસે જો આજ પૂરો થઈ ગયો હોય આપણો વ્લોગ પૂરો કેવું રહે એકદમ મસ્ત મજા આવે. હાલો મિત્રો છે ને વ્લોગ કરી પૂરો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. આપણી ચેનલમાં નવો હોય તો આપણી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઝપાટે ફટાફટ. બાય બાય જય માતાજી.